ક્રોધ જોઈ બાળકો નાસી ગયા. ઘેર દોડી ખબર આપી ગોપીઓ દોડતી એવી કહેવા લાગી, અરે જશોદા, તને કાંઈ ભાન છે? આ વાંદવા તૈયાર થઈ છે, તારો લાલો અમારા ઘેર રોજ આવી ગોળીઓ પડે છે તો અમે એને બાંધી દઈએ છીએ, પણ તારા ઘેર એક દિવસ ગોળી પડી તો તે કનૈયાને બાંધવા લીધો. પણ તો સાંભળી માતાને વધારે ગુસ્સો આવ્યો. માતાએ કીધું, તમે તમારે બધા ઘેર જાઓ, મારે એની કુટેવ છોડાવવાની છે. હું માં છું, મને ખબર છે મારે એને શું શિક્ષા કરવી. કનૈયો પણ સમજે છે કે માને આજ મને શિક્ષા કરવી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, માતાનો ક્રોધ જોઈ કાળનો પણ કાળ કનૈયો આજે સાવ માખણ જેવો નરમ બની ગયો છે. યશોદા ડરે છે દીકરી. યશોદાના ડરથી કનૈયો થરથર કાપે છે અને પરમાન આશ્ચર્ય થાય છે. માતાજીએ દોરડા વડે કનૈયાને બાંધી દીધો. મહાત્મા કહે છે, દોરીને કૃષ્ણનો સ્પર્શ કરે ને એટલે પોતાનો સ્વભાવ ગુણ બોલે. બદરી દોરીનો ગુણ છે બાંધવાનો. કૃષ્ણનો સ્પર્શ થતા દોરીઓ છૂટવા લાગી, પણ દોરડું ટૂંકું પડતા માતાજીએ ફરી લીધું. એટલે ભગવાને કહ્યું, માતાને હવે શ્રમ નથી આપવો. એટલે ભગવાન આજે દામણે બંધાઈ ગયા છે. ત્યારથી ભગવાન દામોદર કહેવાયા. બોલો દામોદર ભગવાન કી જય. ગોકુળમાં લીલા વાત્સલ્ય માધુભાવની પ્રસન્નતા, પોંગુન લીલા આવે રસાક્ય ભાવની પ્રધાનતા આવે છે. રાજલીલા અને દ્વારકી લીલા પછીથી આવશે. માતા કન્યાએ બાંધવા માટે દોરડું બાંધ્યું. કનૈયો સમજી ગયો અને માના બંધને બંધાઈ ગયો. બાંધી શકે મા રસોડામાં ગયો. ભગવાન દામોદર કહેવાયા અને એના આંગણામાં બે વૃક્ષ હતા. બે ઝાડની વચ્ચેથી કનૈયો ઢસડતો નીકળ્યો. આજે ભગવાન પ્રેમની વશ બની માતાની હાથે બંધાઈ ગયા છે. ભગવાનને પરમાત્માને બાંધવા સહેલા નથી. પરમેશ્વર કાર્ય બંધાય. તમે ભક્તનો પ્રેમ જોવે ને તો ભગવાન બંધાઈ જાય છે. દામોદરની લીલાનું વર્ણન કરતા પ્રભુ પાગલ બન્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, કંસના મોકલ્યા અક્રૂરજી અહીંયા બંધાઈ ગયા છે. ભગવાન દોરડા વડે દામોદરને લીલાનું મહત્વ યશોદાજીને સમજાવ્યું છે. યમલા અર્જુન નામના બે કુબેરના દીકરાઓ હતા અને એ જયારે સ્નાન કરતા હતા ત્યારે એમની પાસેથી નારદજી નીકળ્યા. સરોવરના કિનારે નારદજી નીકળ્યા છે. ભાન ભૂલી ગયા છે. નારદને જોયા નહીં. કામ વાસનામાં લીલા કરતા હતા. જળકીડામાં નિવસ્ત્ર કપડા વગર જળ વિહાર કરતા હતા. નારદજીને જોયા, પ્રણામ ન કર્યા એટલે નારદજીએ કુબેરના બે દીકરાને શાપ આપ્યો કે યમલા અર્જુન નામના બે કૃષ્ણના યશોદાના આંગણાની અંદર તમે બંને ઝાડ થશો અને જ્યારે દ્વાપર યુગમાં કૃષ્ણ આવશે ત્યારે તમારો ઉદ્ધાર કરશે. આજે ભગવાન દામણાથી બંધાણા દામોદર થયા છે અને પેટથી ઘસરતા બે ઝાડ વચ્ચેથી નીકળ્યા છે. બંને ઝાડ પડવાનો મોટો અવાજ આવ્યો છે. ભયંકર અવાજ આવતા જશોદા દોડતા આવ્યા છે. ગોપીઓ દોડતી આવી અને કહેવા માંડી, અરે જશોદા, તારા કનૈયા જો આ બે ઝાડ પડી ગયા. હમણાં તારા બાળક ઉપર પડ્યા હોત તો તારો બાળક મરી જાત. તને જરા દયા આવતી નથી. જશોદા માએ દામનું છોડી નાખ્યું. કનૈયાને ગળે વગાડ્યો. અરે રે કનૈયા, મને ખબર નથી, હું રસોડામાં રાંધવા ગઈ, હું ભાન ભૂલી ગઈ, મને ખબર નથી કે મારો કનૈયો બંધાયેલો છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને યમલાર્જુનના મોક્ષની કથા કરી. માતાના મનોરથ પૂરા થયા. ભગવાનની આંગણામાં રાખીને માતાજી રસોડામાં ગયા હતા. નલકુબેર મણિગ્રહની મુક્તિ જોઈ રાજા પરીક્ષિતને સાપની વાતમાં રસ પડ્યો. સાપના અંતે મુક્તિ મેળવી. કુબેરના બે પુત્રોએ પાપ અઘટિત કર્મ કર્યું હતું અને એના પાપના સાપના દોષથી બંનેની મુક્તિ થઈ. ભગવાને નલકુબેરને મુક્તિ અપાવી છે. મણિપુત્ર અને મણિગ્રીવને નીલકુબેર બળની મુક્તિ થઈ છે. દેવપુત્રના પાપ કર્મથી એવા દેવર્ષિએ શ્રાપ આપ્યો હતો. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, જ્યારે માણસને સત્તા સંપત્તિ આવે છે ત્યારે વ્યભિચાર, માંસ મદિરા સેવન, વ્યભિચાર, જુગાર, દારૂ આ બધું વ્યસનો સૂજે છે. નલકુબેર જ્યારે સંપત્તિથી મદથી ભાન ભૂલ્યા, શરીરની સુંદરતા જોઈ અને સ્ત્રીઓના વંદમાં હતા એટલે મદમાન કરતા એમને નારદજી જેવા દેવર્ષિ ન જોયા એટલે એમને મોટું દુઃખ આવી પડ્યું અને સ્વચ્છંદા ન થશો, વિહાર કરો. માનવ શરીરે પ્રભુની સેવા માટે આપ્યું છે તો પ્રભુ સેવા કરજો. નારદજી ભક્તના કલ્યાણ માટે
ગોકુળમાં નંદ બાવાના ઘેર વૃક્ષ વસ્ત્રેલા બંને આંગણામાં જે બે ઝાડ છે એનો ઉદ્ધાર કરાયો છે. આ બાજુ ભક્તને આધીન ભગવાન ખાંડણીએ બંધાયા. અહીંયા માતાની પુષ્ટિ ભક્તિ થાય છે. કૃષ્ણે અમલાર્જુનના ઉદ્ધાર કર્યો છે. હવે પ્રભુની સ્તુતિ કરતા ભગવાન પાસે શું માંગ્યું? તેમણે ભક્તિ માંગી. ભગવાન અમને ઇન્દ્રિયો ભક્તિનું રસ દાન કરો. અમારી વાણી તમારું ચિંતન કરે, આંખ હંમેશા તમારા દર્શન કરે અને કાન તમારી કથા શ્રવણ કરે. અમારે હાથ છે તમારા નમસ્કાર કરે. અમે તમારા ચરણોમાં સ્થિર થઈએ. હે નાથ, અમને ભક્તિ રસનું દાન આપો. ભગવાને અમલાર્જુનને બંનેને મુક્તિ આપી છે. નંદ બાવાએ કનૈયાને છોડાવીને લાવ્યા છે. નંદ બાવાએ ખોળામાં લીધો. બેટા કનૈયા, તું કોનો દીકરો? ત્યારે કનૈયો કહે છે, બાબા કનૈયો કહી દે, કાનમાં કહી દે, હમણે તારી માં સાંભળી જશે. નંદ બાવા ગોદમાં ભરાઈ ગયા છે. કનૈયો બધા બંધાયો. નાનજીન ગોપીઓ નાચે છે.